વર્ષ વીતી ગયા, પણ સમય કંઈ લઈ ગયો નથી. દરેક સવાર, દરેક સાંજમાં તમારો જ અહેસાસ રહી ગયો છે અહીં. દરરોજ ઘરમાં પ્રવેશતા જ પહેલાં તમારો ફોટો દેખાય. એ પળે દિલને લાગે કે તમે અહીં જ રહ્યા છો. ઘરના દરેક ખૂણે તમારી યાદો હળવે હળવે ગુંજાય. દરેકના દિલમાં તમારી હાજરી હંમેશા વસાય. તમારી વાતો હવે યાદ નથી માત્ર, એ તો અમારી રોજિંદી જિંદગી બની ગઈ છે. તમારી શીખ, તમારો સ્વભાવ અમારી અંદર જ ક્યાંક વસીને રહી ગયો છે. તમે સંગો કહીને ઘરમાં જે અવાજ ગુંજવતા, એ જગ્યાએ આજે એમી, દાદી દાદીથી ભરી જાય છે. તમારી બૂમો ભલે હવે સંભળાતી નથી અહીં, પણ એમીના દરેક દાદીમાં તમારો અહેસાસ ફરી જીવંત થઈ જાય છે. એમી કહે, દાદી હું તમારી ધ્યાન રાખીશ, ઓકે? એ નાના શબ્દોમાં પણ તમારો જ સ્પર્શ ફરીથી અનુભવીએ છે. ભાઈ જ્યારે બિઝનેસ ગ્રો કરવા કે ડિસિઝન લેવા એડવાઇસ આપે છે, એ દરેક સમજણમાં જાણે તમારું જ જ્ઞાન બોલતું હોય એવું લાગે છે. ક્યારેક કાકા કહે, હું છું ને તારો બાપ. એ વાક્ય સાંભળતા જ એક ક્ષણ માટે ખાલીપો ઓગળી જાય, કારણ કે તેમાં પણ તમે જ દેખાઈ જાઓ છો. અને ક્યારેક ક્રિશુ અને એમીની નિર્દોષ વાતો, તે નાનાને જોયા છે? મેં તો જોયા છે. અને એમી કહે, તને ખબર છે, આકાશમાં બોમ્બ ફૂટે છે, ચંદા દાદા અને માં ત્યાં રહે છે, તેમને તું કહી દેજે કે ધ્યાન રાખે. આ નાની નાની વાતોમાં પણ તમારી યાદો આવીને આંખો ભીની કરી જાય છે. હાસ્ય અને આંસુ વચ્ચે તમારો જ ચહેરો દેખાઈ જાય છે. 6ઠું વર્ષ છે આજે, પણ લાગણી એ જ છે, પ્રેમ એ જ છે. તમે દૂર નથી ક્યાંય, તમે તો હજી પણ અહીં જ છો. અમારા દરેક શ્વાસમાં, દરેક પળમાં. સાચે જ પપ્પા, તમે અમારી સાથે જ છો.